સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મિત્રો, સમાજશાસ્ત્રની વિસ્તારથી સમજવા માટે કેટલાક મુદ્દાઓને આપણે આગળ જાણ્યા. એ મુજબ આજે સાદા અને જટિલ સમાજો વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, સાદા અને જટિલ સમાજો એમાં પહેલાં આપણે લઈએ તો સાદો સમાજ. એ સાદા સમાજમાં મુખ્યત્વે 3 બાબતો આપણે જાણવી જરૂરી બને છે. એ 3 બાબતોમાં સાદા સમાજમાં શિકાર કરનારો અને સંગ્રહ કરનારો એક સમાજ, પછી છે એના આગળ જતાં પશુપાલન કરતો એક કૃષક સમાજ, એના પછી આવે છે સ્થાયી ખેતી કરતો સમાજ, અને એક પછી જટિલ સમાજ તરફ આખું પ્રયાણ થાય છે. એ પ્રયાણના અનુસંધાને પ્રથમ આપણે જોઈશું તો કે વન પેદાશનો સંગ્રહ કરતો એક આખો પહેલાં જે પ્રાચીન સમાજથી અગ્નિ પ્રગટાવનારો સમાજ જે હતો આદિમાનવ, એમણે જ્યારે અગ્નિની શોધ કરી ત્યાંથી લઈને વન્ય પેદાશ એટલે કે સમૂહમાં જીવતો થયો ત્યાં સુધીની એક આખી પ્રક્રિયા થઈ. એ દરમિયાન કૌટુંબિક પરિસ્થિતિના અનુસંધાને શિકાર કરનારો જે સમાજ હતો એ શિકાર કરનારો સમાજની આગળ એમની જંગલ સંપત્તિ એટલે કે કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનોમાં જળ, જંગલ અને જમીન એ જ એમની રોજિંદા દૈનિક જીવન પ્રણાલીમાં જરૂરિયાતો પૂરતી હતી. અને એમાંથી જે વન્ય પેદાશો એટલે કે ફળ, ફૂલ, કંદમૂળ, વિવિધ ઔષધિઓ વગેરે જેવી કુદરતી સંપત્તિમાંથી જ એમને ખોરાક મળી રહેતો હતો. પાછળથી જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે વૃક્ષોનો છેદન થયો, જંગલોનો નાશ થતો ગયો, તેમ એ સમાજ પછી શિકારી જીવન જીવતો એક સમાજ તરીકે ઉભરી આવ્યો. કારણ કે ત્યારે ખોરાકની અછત થઈ, કેટલાક આરોગ્ય વિષયક પ્રશ્નો પણ થયા અને વન્ય સંપદાનો નાશ થતાં શિકારી પ્રવૃત્તિ તરફ વળ્યું. એટલે કે શિકાર કરવું અને એ શિકાર કરીને સામૂહિક શિકાર કરવો. દાખલા તરીકે એક સાદો સમાજની જ્યારે વાત કરીએ ત્યારે એ લોકો જ્યારે શિકાર કરવા જાય ત્યારે એક જ વ્યક્તિ ના જાય, અને એ એક જ વ્યક્તિ ના જાય પરિણામે એની સાથે આખું એમનું જે સમુદાય હોય, જે મંડળ હોય કે પછી જૂથ હોય, એ જૂથ એક આખો નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જંગલમાં જાય અને શિકાર કરે અને પછી સામૂહિક રીતે શિકાર કરેલા ખોરાકને વહેંચી લે અને પોતાનું આરોગ્ય આખું જીવન ગુજારે. એટલે કે શિકાર કરનારો એક સમાજ ઊભો થયો. એમાં મુખ્યત્વે જોઈએ તો બ્રિટિશ શિકાર કરનારા સમાજમાં કે બ્રિટિશ શાસન પદ્ધતિ પછી ઔદ્યોગિકરણ થયું અને એને કારણે ઇમારતી લાકડાની જ્યારે જરૂરિયાત ઊભી થઈ તો એ ઇમારતી લાકડું ક્યાં મળી રહે? જંગલમાં જ મળી રહે. અને એ જંગલમાં કપાવાને કારણે એમના ખોરાકમાં પરિવર્તન આવ્યું અને જ્યારે વન ઔષધિઓ પછી કંદમૂળ, ફળ, ફૂલ એ બધું ઘટ્યું અને પાછળથી એ શિકાર કરવા તરફ પ્રેરાવે. એના પહેલાં વન પેદાશનો સંગ્રહ કરતો હતો ત્યારે એ પ્રકૃતિ પૂજક પણ હતો. પ્રકૃતિના દેવતાઓને જ એ જળ, જંગલ, જમીન, સૂર્ય, વૃક્ષોમાં પણ કેટલાક જેવા વૃક્ષો છે, દાખલા તરીકે સાવર, વડ, પીપળ જેવા વૃક્ષોને એ પોતાના દૈવી તત્વો તરીકે પૂજતો અને એમનું એ છેદન પણ નહોતો કરતો. જ્યારે એમની જરૂરિયાતો થતું તે એમાંથી જેટલી પૂરતી વસ્તુઓ જોઈતી હતી એટલી જ એ વસ્તુઓ પણ લેતો હતો. અને એને કારણે બધા પ્રકૃતિના તત્વો આધારિત એટલે કે પોતાના જે પ્રકૃતિમાંથી ઊભા થયેલા, આબોહવાને કારણે ઊભા થયેલા, જિયોગ્રાફિક પરિવર્તનને કારણે ઊભા થયેલા નિયમો જે છે એ નિયમોને આધીન રહીને જીવન જીવવાનો એ પ્રયત્ન કરતો. એટલે પાછળથી આ જે વન્ય પેદાશ સંગ્રહ કરવાનો સમાજ, પછી એના પછી જે શિકાર કરવો અને કેટલીક પરિસ્થિતિને કારણે જે શિકારી જીવન તરફ ગુજરવાનો પ્રયત્ન થયો, એમાં 2 સ્ટેપ પછી આખું જે પરિસ્થિતિમાં ચેન્જ થાય છે અને કૌટુંબિક પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે. કેટલાક રિવાજો, રહેણીકરણની રીતભાત અને સ્થાયી થાય છે. અને સ્થાયી થયેલો કુટુંબમાં એમને સૌથી વધુ અનાજની જરૂરિયાત પડે અને એ અનાજની જરૂરિયાત માટે એમણે ખેતી અને પશુપાલનનો વ્યવસાય આગળ ધપાવ્યો. એમાં સ્થાયી ખેતી એમાં જોઈએ તો મુખ્યત્વે સ્થાયી ખેતી પહેલાં પશુપાલન તરફ એ વળે છે. પશુપાલનમાં હિંસક પ્રાણીઓથી બચવા માટે પણ કેટલાક પશુઓ રાખે છે. બીજું, દૂધ, માંસાહાર કરવા માટે, એમને ઈંડાનો ઉપયોગ કરવા માટે એ બધી વસ્તુઓને સમુદાયમાં રહીને આખું પશુપાલન તરફ વળે છે. ઉપરાંત જ્યારે આગળ જોઈશું તો એ સ્થાયી ખેતીમાં પહેલાં તો
ફરતી ખેતી તરફ આગળ વધે છે. એ ફરતી ખેતીમાં જંગલની જે જમીન હોય વૃક્ષોની નીચે, એ જમીન નીચે સાદી પદ્ધતિથી અનાજના દાણા વાવવાનો આખો એમણે વ્યવસાય ચાલુ કરે છે. દાખલા તરીકે નોર્થ ઇસ્ટની ઉત્તર પૂર્વીય રાજ્યોની વાત કરીએ તો નાગપ્રચામાં મુખ્યત્વે ઝૂમ ખેતી કરવાનો. ઝૂમ ખેતી એટલે એમનું જે સત્ર ચાલુ થાય આખું આબોહવાનું, દાખલા તરીકે ભારતમાં શિયાળુ, ઉનાળુ, ચોમાસું એ રીતે સત્ર ચાલુ થાય છે, એ મુજબ એમની ખેતી થતી હોય છે. એટલે ઝૂમ ખેતીમાં અમુક મહિનાઓ માટે એ ખેતી કરે, એમનું ઉત્પાદન થાય, પછી પોતાની આખી સમુદાય કે કુટુંબ સાથે એ સ્થળાંતર કરે અને બીજા વિસ્તારમાં જાય. એટલે અમુક ડુંગરિયાળ વિસ્તારોથી લઈને બીજા ડુંગરિયાળ એમના નક્કી કરેલા વિસ્તારો સુધી જાય છે. એ રીતે ફરતી ખેતી કરતો સમાજ અને પછી એ સ્થાયી ખેતી તરફ વળે છે. એટલે આ કેટલાક પરિવર્તનને કારણે શિકાર કરનારી જે સમાજ હતો એ શિકાર કરનારો જે સમાજ પશુપાલન તરફ વળે છે. પશુપાલન પછી સ્થાયી ખેતી તરફ વળે છે. એ સ્થાયી ખેતીમાં જોઈએ તો કેટલાક વખત એમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ અનાજો ઉગાડવા સુધીની આખી પ્રક્રિયાઓનો એમણે સંશોધનની પ્રક્રિયાઓને આગળ વધારી. એ મુજબ પહેલાં જ્યારે સ્થાયી ખેતી થતી ત્યારે પાવડા અને હળ કે કોદાળી દ્વારા થતી હતી. કેટલીક હજુય જનજાતિઓમાં, આફ્રિકાની જનજાતિઓમાં, ભારતીય દ્વીપ મહાકલ્પની જે ઉત્તર પૂર્વીય વિસ્તારો જે છે એ વિસ્તારોની જનજાતિઓમાં પણ આ પ્રકારની ખેતી જોવા મળે છે. ડાંગના વિસ્તારોમાં તમે હજુ પણ જાઓ તો એ વિસ્તારોમાં મુખ્યત્વે નાગલીની ખેતી જે છે એ નાગલીના ખેતીના કેટલાક ડુંગરાળા વિસ્તારોમાં એના જે નાગલીના અનાજના દાણા જે હોય છે એ ચોમાસા સત્રની શરૂઆતમાં જ નાખી દેવામાં આવે છે. પછી એ પાકે ત્યારે જે મોટે ભાગે એનું લણણી થતી હોય છે. ત્યાં સુધીની જે પ્રક્રિયાઓ થતી હોય, નીંદવાની પ્રક્રિયા કે જે કંઈ પણ હોય, પણ એમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવા વગર જ એ આખું પાકનું ઉત્પાદન થાય છે. એ રીતે પાવડા કે હળ દ્વારા ખેતી થતી હતી અને પાછળથી કોદાળી એટલે કે પાવડા દ્વારા થતી ખેતી, હળ દ્વારા થતી ખેતી, કારણ કે ડુંગરિયાળ વિસ્તારો જે હતા એમાં હળની ખેતી ના ચાલે, એમાં પાવડા કે કોદાળીની ખેતી ચાલે. એટલે કે ડુંગરિયાળા વિસ્તારો, મેદાની પ્રદેશમાં રહેતી જનજાતિઓ, એ જનજાતિઓ મોટે ભાગે હળ દ્વારા થતી ખેતી અને બળદનો ઉપયોગ કરે. આમ સ્થાયી ખેતીનો આખો જન્મ થયો. બીજું કે સાદા સમાજોમાં જ્યારે વિનિમય વ્યવસ્થાની આપણે વાત કરીએ, એ વિનિમય વ્યવસ્થામાં મોટે ભાગે ત્યારે નાણાંનું પ્રચલન ન હતું. એ નાણાંનું પ્રચલન ન હોવાને કારણે પોતાની જે જરૂરિયાતો હોય તો નજીકના કુટુંબ, સગાઓ કે પછી ફળિયા કે ગામ દ્વારા એમની પોતાની જરૂરિયાતો પૂરી થતી. એટલે એ જનજાતીય સમાજની જ્યારે વાત કરીએ ત્યારે એ જનજાતીય સમાજોમાં મુખ્યત્વે હાટ બજારોનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આજે જ્યારે હાટ બજારોનો અભ્યાસ કરવામાં આવે વૈજ્ઞાનિક પદ્ધતિથી તો કદાચ અલગ જ પરિવર્તનો પણ આવે, પણ જ્યારે જૂના હાટ બજારોના જે સંશોધનો થયેલા છે સમાજશાસ્ત્રીઓ કે સમાજ માનવશાસ્ત્રીઓ દ્વારા, તો અલગ જ પ્રકારની આખી વ્યવસ્થાઓને મિત્રો આપણને જાણવાનો પ્રયત્ન ખૂબ જ રસપૂર્વક મળે. કારણ કે આ જે વિનિમય વ્યવસ્થા હતી તો એમાં અનાજના બદલામાં કઠોળના બદલામાં બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત જે સામાજિક સંબંધો જે છે એ સામાજિક સંબંધોને ટકાવી રાખવા માટે અને અઠવાડિયે કે પછી 15 દિવસે કે મહિનાના અંતે પોતાના નક્કી કરેલા વિસ્તારો એટલે કે ગામ, ફળિયું કે ફળિયાના કેટલાક ગલીઓ હોય કે પછી ચોતરાઓ હોય અથવા તો એ ગામો 10, 15, 20 ગામોના નક્કી કરેલા એરિયા હોય, એ વિસ્તારોમાં મોટે ભાગે હાટ બજારોનું સંચાલન થતું હોય છે. એ હાટ બજારોનું સંચાલન મોટે ભાગે સામાજિક સંબંધોના વિનિમય વ્યવસ્થાને ટકાવી રાખવાના અનુસંધાને, કારણ કે તે સમયે નાણાંનું પ્રચલન ન હતું અને નાણાંના પ્રચલન ન હોવાને કારણે પોતાની જરૂરિયાતોને જો સંતોષવી હોય તો એ જરૂરિયાતોને સંતોષવા માટે હાટ બજારમાં જવું જરૂરી હોય. બીજું કે એ યુવાનોની પોતાની જે પસંદગીના લગ્નનું જે વાતાવરણ હોય તો એ બજારમાં મેળાઓ કે હાટ ભરાતા હોય ત્યાં સ્વપસંદગીનું ઉત્તેજન મળી રહે. ઉપરાંત વાલીઓ પણ એકબીજાને જે કંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને આપલે કરી શકે અથવા તો એમના સંતાનોને સ્વપસંદગી મળી રહે એ મુજબનો એક અવકાશ મળી રહે, એ આધારે સાદા સમાજોના અનુસંધાને હાટ બજાર જે છે એ ખૂબ જ એમના માટે મનોરંજક, ખૂબ જ કાર્યરૂપ અને એક પ્રકારની આખી અલગ જ બજારની વ્યવસ્થાનો અનુભવ કરાવે એવી એક વિનિમય વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું કે સાદા સમાજોમાં બજારો જે છે એ હાટ બજારનું જે એક પરિરૂપ જોવા મળે છે. ઉપરાંત એ બજારોની જ્યારે આજે અભ્યાસ કરવામાં આવે તો એ ગામ દ્વારા અથવા તો ફળિયા દ્વારા કે પછી ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત દ્વારા એનું સંચાલન થતું હોય. એમાં વ્યવસ્થિત ગલીઓ હોય, વ્યવસ્થિત
આદિવાસી સમાજ કે જનજાતીય સમાજ સિવાયના કેટલાક સભ્ય સમાજના પણ વેપારીઓનું આવન જવન થતું હોય, એમના વાર નક્કી કરવામાં આવ્યા હોય, કેટલાથી કેટલા સમય સુધી એનું હાટ બજાર ભરાશે, એમાં કઈ કઈ વસ્તુઓ વેચી શકાશે, એનું સમગ્ર સંચાલન એ ગ્રામ પંચાયત કે પછી આધારભૂત વ્યક્તિઓ કે વડીલો દ્વારા થતું હોય છે. એમાં મુખ્યત્વે નાણાંનું પ્રચલન જે છે અત્યારે એ સૌથી વધુ જોવા મળે છે. નાણાંના બદલામાં કેટલીક વસ્તુઓ અને મનોરંજનરૂપ કેટલીક વસ્તુઓ પણ અત્યારે વેચાતી જોવા મળે છે અને એનું વ્યવસ્થિત આયોજન ગ્રામ કે તાલુકા કે જિલ્લા કક્ષાએથી થતું જોવા મળે છે. આમ સાદા સમાજોમાં જ્યારે બજારોનું ઉદાહરણ જોઈએ તો આ રીતે એક આખી દક્ષિણ ગુજરાતના વિસ્તારો તમે જુઓ કે પછી પૂર્વ પટ્ટીના આખા 12 જિલ્લાના 43 તાલુકાઓ તમે જોઈ લો તો એમાં મોટેભાગે હાટ બજારનું સભ્ય સમાજની જગ્યાએ જનજાતીય સમૂહની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ બજાર કે મેળાઓનું આયોજન થતું હોય છે. હવે મિત્રો જોઈએ સાદા સમાજોમાં સ્થાનિક સંગઠનો. એ સ્થાનિક સંગઠનોમાં મોટેભાગે રક્ત સંબંધો આધારિત હોય છે. એમાં એ સ્થાનિક સંગઠનો પોતે જ સરકાર છે એવું માનીને પોતાના ટ્રેડિશનલ લો એટલે પરંપરાગત કાયદાઓના અનુસંધાન, જ્યારે ભારતમાં આપણે હોઈએ તો ભારતીય બંધારણને અનુસરીને જ્યારે આખો વહીવટ થતો હોય છે, જ્યારે સાંસ્કૃતિક અલગતાને કારણે, ભૌગોલિક અલગતાને કારણે અને પોતાના અલગ જ પરંપરાગત કાયદાઓને કારણે આખું કલ્ચર ઊભું થયેલું હોય છે. એમાં ભારતીય બંધારણ હોય કે બીજું કોઈ પણ દેશની બંધારણ હોય એને અલગ જ આખું સ્વાયત્ત સંગઠન તરીકે જાહેર કરે છે. એમાં આદિવાસી સમાજની જ્યારે વાતો કરીએ તો એમાં જાતિપંચ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આપણે આખા ગુજરાતની વાતો કરીએ તો 25 જેટલા આદિવાસી સમૂહો છે. એ 25 જેટલા આદિવાસી સમૂહોનું પોતાનું અલગ એક આખું જાતિપંચ હોય છે. એ જાતિપંચ આધારે જ એ જ જનજાતીય સમુદાયના લોકો પોતાનું વર્તન કરતા હોય છે. એમાં લગ્ન અંગેના નિયમો હોય તો એ વડીલો મોટેભાગે નિર્ણયો લેતા હોય. એ વડીલોના પોતાના નિયમો હોય છે, પોતાના સમાજના જે કંઈ જાતિપંચ આધારિત નક્કી થયેલા નિયમો હોય છે એ મુજબના લગ્ન થતા હોય. પછી એ લગ્ન કયા પ્રકારના રહેશે, કઈ પદ્ધતિ મુજબના રહેશે, એ કેટલા દિવસ રહેશે, કઈ રીતે ચાલશે, એ બધું જ આયોજન પોતાની જાતિપંચ મુજબ નક્કી થયેલું હોય છે. એ પોતાની જાતિપંચમાં કેટલાક ગોત્ર વ્યવસ્થા પણ હોય છે. આપણે જાણીને નવાઈ લાગશે કે ટોટેમ જે છે આખું એ ટોટેમ એ પોતાનું ગોત્ર વ્યવસ્થાનું પોતાનું એક કુળદેવતા તરીકેનું સ્થાન ધરાવે છે. એમાં ગુજરાતના આદિવાસી સમાજને જોઈએ તો ગોવાળદેવ, વાઘદેવ, હિરવાદેવ, બળિયાદેવ, સીમાડાનો દેવ, એ રીતે જાત જાતના એમના પોતાના સમાજના કુદરતી કાયદાઓ આધારિત પોતાના પ્રકૃતિના વિસ્તારોમાં રહીને ઊભા થયેલા અવલૌકિક દૈવી શક્તિમાં માનતા એક આખું દેવોની પૂજા કરે છે અને એને આધારે જ એમનું વર્તન નક્કી થયેલું હોય છે. એ વર્તન ધીમે ધીમે રૂઢિમાં પરિવર્તને છે અને એ પરંપરાગત કાયદાઓના અનુસંધાને એ પોતાના સમાજના કાયદાઓ એટલે કે જાતિપંચના કાયદાઓ બની રહે છે. આમ આ રીતે એમના સ્થાનિક સંગઠનો પોતાના રીતે કામ કરે છે. એ જ રીતે ઝઘડાઓના સંબંધમાં કદાચ બીજા સંગઠનો સાથે ઝઘડાઓ થતા હોય તો એનું સમાધાન કરવાની પ્રક્રિયાઓ જે છે, જો ગામનો સરપંચ હોય તો વસ્તુ અલગ છે, બાકી તો વડીલો જે છે આગળ પડતા અથવા તો જાતિપંચના નક્કી થયેલા સભ્યો છે એ બેસે છે, સલાહ સૂચન લે છે, એકબીજાને જે કંઈ સજા સામાન્ય પોતાના સમાજના નિયમો મુજબ કે ગોત્રના નિયમ મુજબ કરવાની હોય છે તો એ આગળ પડતું સ્થાન ભજવીને એ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. બીજું, વંશાનુક્રમ આધારિત પણ કેટલાક વ્યવસ્થાપન થતું હોય છે. ઉપરાંત એક સાથી લગ્ન, બહુસાથી લગ્ન, લગ્ન અંગેના જે નિયમો છે એમાં બહુપતિ લગ્ન, બહુપત્ની લગ્ન, આ રીતે ટોડા, ખાસા, કોટા, નાયર, તરવાડ જે છે ભારતની આદિવાસીઓમાં એક અલગ જ રીતે પોતાની આખી લગ્ન વ્યવસ્થા જોવા મળે છે. કેટલાક પિતૃસત્તાક લગ્ન કુટુંબો જોવા મળે છે, કેટલાક માતૃસત્તાક કુટુંબો લગ્ન જોવા મળે છે. માતૃસત્તાક કુટુંબોની જ્યારે વાત થાય ત્યારે માતૃસત્તાકીય કુટુંબોમાં માતાના દરજ્જાને એટલે કે સ્ત્રીના દરજ્જાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. એમાં પિતૃપક્ષના દરજ્જે જે કંઈ પણ માલિકી સંપત્તિ હોય એ માલિકી સંપત્તિ એમાં ભાગમાં આવતી નથી, પણ માતાની સંપત્તિ જે છે એ જ માતાની સંપત્તિને શ્રેષ્ઠ માનીને એ સંપત્તિનો આગળનો વારસદાર કોણ હશે એ રીતે નક્કી કરવામાં આવે છે. આમ અલગ અલગ જનજાતીય સમુદાયમાં અલગ અલગ જ એમના આખા પોતાના જાતિપંચ કે પોતાના ગોત્ર વ્યવસાય કે પોતાના ટોટેમ મુજબ એ રીતે નક્કી થયેલા એમના પોતાના પરંપરાગત કાયદાઓ જે પ્રકૃતિના આધારે, કુદરતી કાયદાઓના આધારે, કુદરતી અવસ્થાઓના આધારે, ભૌગોલિક વ્યવસ્થાને આધારે ઊભા થયેલી રૂઢિઓમાંથી વખતો વખત ચાલી આવતી પરંપરાઓ પાછળથી કાયદામાં રૂપાંતર થાય છે. બીજું, ધર્મ અને જાદુની જ્યારે વાત કરીએ આપણે તો ધર્મ અને જાદુમાં મોટેભાગે
એક આખો પ્રકૃતિ પૂજક ધર્મ જ્યારે આ સમાજોમાં, સાદા સમાજોમાં જોવા મળે તો એમાં પ્રકૃતિના તત્વોને જ વધારે પૂજવામાં આવે છે. એમના જે કંઈ પણ ચિત્રો હોય છે, ભીંતચિત્રો હોય છે કે પછી એમની પોતાની આર્ટ હોય છે, એમાં પોતાના કુદરતી દેવતાઓ આધારે કઈ રીતે જીવાય અને એમાં કઈ રીતે શું કરવું જોઈએ એ બધી ચિત્રાત્મક રજૂઆતના અનુસંધાને આપણને જોવા મળે છે. બીજું, એમના જે દેવો છે એ દેવો મોટે ભાગે પોતાના ઘરની અંદર નથી હોતા. એ કેટલાક વૃક્ષની નીચે હોય, ડુંગર ઉપર હોય કે પછી કેટલાક પહાડોની વચ્ચે ગુફાઓ હોય ત્યાં હોય છે. એટલે કુદરતના ખોળે જ ઊભા થયેલા દૈવી તત્વોમાં, અલૌકિક દૈવી શક્તિમાં એ લોકો માને છે. બીજું, માના જેવી કેટલીક કુદરતી શક્તિઓ, અલૌકિક શક્તિઓમાં પણ એ લોકો માને છે. જેમાં મુંડા, સંથાલ જેવી જાતિઓ જે છે એમાં બોંગા નામની કેટલીક અલૌકિક દિવ્ય શક્તિ છે કે જે કુદરતી તત્વોને આધારે જ એ લોકો કોપાયમાન થાય છે અને એ મુજબ જ આપણે રહેવું જોઈએ. એ મુજબની સમાજ વ્યવસ્થામાં એ લોકોમાં એક પ્રચલિત હોય છે અને એને આધારે જ એમની આખી વર્તન વ્યવસ્થા અને પ્રણાલી રચાયેલી હોય છે અને એ મુજબ જ આખું સંગઠન એમનું ચાલે છે. એ જ રીતે જાદુની વાત કરીએ તો જાદુ જે છે મિત્રો, એ જાદુમાં ધર્મ અને જાદુ એકસાથે મોટેભાગે સંકળાયેલા હોય છે પણ જુદું છે આખી વ્યવસ્થા. મોટેભાગે જનજાતીય સાદા સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભગતનું સ્થાન ખૂબ જ મહત્ત્વમાં આવે છે. આજે બે કોન્સેપ્ટ છે, આખા ખ્યાલો જે છે, ભગત અને ભુવાની ભૂમિકા મોટેભાગે વ્યવસ્થામાં ચર્ચાય છે આખી સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં કે સમાજ માનવશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં. પણ ભુવાનું જે સ્થાન છે એ આખું એક અલગ જ છે, પણ ભગતનું જે સ્થાન છે આદિવાસી જનજાતીય સમુદાયમાં તો એ એક આખું શ્રેષ્ઠ સ્થાન છે. જે રીતે બીજા સમાજમાં જે વ્યક્તિ હોય, ધર્મને આધારે નક્કી થયેલો એક વ્યક્તિ હોય, એને ખૂબ જ આદરપાત્ર સ્થાન હોય, એ જ રીતે જનજાતીય સમાજમાં પણ ભગતનું ખૂબ જ આદરપાત્ર સ્થાન હોય છે. એ દરેક પ્રસંગોમાં પોતાનો એના સલાહ સૂચનો કે માર્ગદર્શન લેવાની આખી સમૂહની એક આખી ભાવના હોય છે અને કોઈ પણ પ્રસંગે એમનું જ માર્ગદર્શન શ્રેષ્ઠ છે અને એમને અલૌકિક દિવ્ય શક્તિમાં માનવાનો એક આખો સંગઠનનો કે સમુદાયનો કે કુટુંબનો એમનો આખો વિશ્વાસ હોય છે અને એને કારણે ભગતનું જે સ્થાન જે છે એ જનજાતીય સમુદાયમાં શ્રેષ્ઠ છે. અને જાદુની જ્યારે વાત કરીએ ત્યારે જનજાતીય સમુદાયમાં કાળો જાદુ અને સફેદ જાદુ, એટલે કે કાળો જાદુ મોટે ભાગે કોઈ કુટુંબ, વ્યક્તિ, સંગઠન કે સમુદાયને હાનિ પહોંચાડવા માટેની જ આખી ઊભી થયેલી કે આખી શક્તિ જેનો ઉપયોગ કરવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા, એટલે વ્યક્તિપરક આખી શક્તિ જે છે એ જે હાનિ પહોંચાડવા માટે ઉપયોગ થાય એને કાળો જાદુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સફેદ જાદુ જે છે એ આ બધી શક્તિઓને પહોંચી વળવા માટે અથવા તે નુકસાન ન થાય અથવા તો એ સમુદાયને કોઈપણ પ્રકારની હાનિ ન થાય એ મુજબ આખી જે વિચારસરણી ઉદ્ભવે છે અને એ વિચારસરણીના આધારે જે કંઈ અલૌકિક દિવ્ય શક્તિ તરીકે સ્થાન પામેલી વ્યક્તિ હોય, દાખલા તરીકે ભગતની જ્યારે વાત કરી તો એ મોટેભાગે જે મંત્રોચ્ચાર કે પછી કોઈ પણ આખી પ્રક્રિયાનો ઉપયોગ કરે અને અલૌકિક દિવ્ય તત્વોમાં જે સમાજ એમને સ્વીકારે તો એ આખો સફેદ જાદુના રૂપમાં પરિણમે છે. આમ જનજાતીય સમુદાયમાં ધર્મ અને જાદુનું ખૂબ જ મહત્ત્વ છે. એના માટે આપણે મેલિનોવસ્કી જે છે જાણીતા સમાજ માનવશાસ્ત્રી, પછી વેરિયર એલ્વિન છે, એમને ખૂબ જ વિસ્તારથી વાંચવો ખૂબ જ જરૂરી બને છે. પાછળથી કોઈક વાર સમય હોય તો તમે એમનો વાંચી શકો છો. એમણે જે થિયરી આપી છે, સિદ્ધાંતો આપ્યા છે, એ ધર્મ અને જાતિના આધારે ખૂબ જ રસપૂર્વક અભ્યાસ કરીને પોતે ક્ષેત્રમાં જઈને અને સમાજ માનવશાસ્ત્રીય દૃષ્ટિથી આખો ઉપયોગ કરીને એમણે આગળ પોતાની સિદ્ધાંતો સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. બીજું, એ સાદા સમાજની રાજ્ય વ્યવસ્થા વિશે જોઈએ તો એ રાજકીય વ્યવસ્થામાં મોટેભાગે બંધારણની જ્યારે વાત આવે છે ત્યારે આપણા ભારતની વાત કરીએ તો સંસદીય પ્રકારની આખી લોકશાહી છે. જ્યારે કેટલાક દેશોમાં સમાજવાદી વિચારસરણી કે સામ્યવાદી કે પછી ઇતિહાસમાં જ્યારે જઈએ તો નાજીવાદ, ફાશીવાદ એ બધી વિચારસરણીનો જન્મ થયેલો હોય છે. એ જ રીતે જનજાતીય સમુદાયની જ્યારે વાતો કરીએ તો એ જનજાતીય સમુદાયમાં પોતાની એક અલગ જ રાજકીય વ્યવસ્થા હોય છે. એ રાજકીય વ્યવસ્થામાં એક મુખીવાળી રાજકીય વ્યવસ્થા અને બીજું બિનમુખી રાજકીય વ્યવસ્થાનો બે પ્રકારો પાડી શકાય. એમાં મુખીવાળી રાજકીય વ્યવસ્થામાં જ્યારે જોઈએ તો મોટે ભાગે ચારેક જાતિઓના આપણે નામ આપું તો એમાં શિલ્લુક જે છે, આફ્રિકન જાતિઓ જે છે, એમ સ્વાઝી, ઇથોપિયન, ઉત્તર નાઇજીરિયા, આ બધા દેશોમાં મુખીવાળી રાજકીય પ્રથામાં મોટે ભાગે વિચારસરણી આધારિત ઊભા થયેલા સંગઠનો જોવા મળે છે. એમાં મુખીવાળી રાજકીય વ્યવસ્થા શિલુકની જ્યારે વાત કરીએ તો શિલુકોમાં મુખ્ય પદ વાસ્તવિક હોવાને બદલે ધાર્મિક અને પ્રતિકાત્મક હોય છે. વારસાગત સિદ્ધાંતથી
સમાજને જાળવી રાખવાને પ્રયત્નો થાય છે. શિલ્લુક જાતિનો આખો પોતાનો ટ્રેડિશનલ કે બંધારણીય રીતે નિયમો હોય છે. એ જ રીતે સ્વાઝી અથવા તો ઇથોપિયનની જ્યારે વાત કરીએ તો ઇથોપિયન સમાજના વ્યવસ્થામાં બંને વ્યવસ્થામાં રાજાનું સ્થાન શક્તિશાળી માનવામાં આવે છે અને એમનો જે નિર્ણય છે એ દૈવી નિર્ણય છે. એ રીતે જ એમનો આખું સંગઠનને આધારે એમનો વહીવટ થાય છે. બીજું છે ઉત્તર નાઇજીરિયાની જ્યારે વાત કરીએ તો રાજા અને પ્રજા બંને એક જ છે, પણ પ્રજાપતિય જનજાતિના સમૂહનો પોતે એક જ છે એ રીતે માનવામાં આવે છે, પણ રાજાનું સ્થાન આમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ આ બધી કેટલીક મુખીવાળી રાજ્ય વ્યવસ્થા છે જેનો વડો મુખી હોય છે. આપણે અહીંયા સરપંચ જે પંચાયતી રાજની માળખાની જ્યારે વાત કરીએ ત્યારે ગામના વડાને આપણે સરપંચ તરીકે ઓળખીએ છીએ. લોકશાહી વિકેન્દ્રીકરણ જ્યારે 73માં બંધારણીય સુધારો થયો તો એ દરમિયાન જ્યારે આખી વ્યવસ્થા લોકશાહી વિકેન્દ્રીકરણ થઈ તો ગામડા સુધી લઈ જવાની આખી સત્તાનું કોન્સેપ્ટ કે ખ્યાલ આપણે વિચારીએ તો એ જે છે એ આખી વ્યવસ્થા મુખીવાળી રાજકીય વ્યવસ્થા છે. બીજી બિનમુખી રાજકીય વ્યવસ્થાની આપણે વાત કરીએ તો બિનમુખી રાજકીય વ્યવસ્થા આફ્રિકામાં કેટલાક જાતિ સમૂહો કે કેટલાક દેશોમાં પણ જોવા મળે છે. એમાં કેન્દ્રીય આફ્રિકાના આપણે બુશમેન જાતિ સમૂહ છે. એ બુશમેન જાતિ સમૂહમાં બિનમુખી રાજકીય વ્યવસ્થા હોય છે, એટલે સહભાગી રીતે આખી વ્યવસ્થાને ચલાવવાનો પ્રયત્ન થાય છે. બીજું નાઇજીરિયાની યાકો જનજાતિ જે છે એ યાકોમાં, પછી પૂર્વ આફ્રિકાના મસાઈ જે જાતિ છે એ મસાઈમાં, પછી સુદાનના ન્યુઅર પશુપાલકો છે, એ બધા જાતિ સમૂહોની જ્યારે વાત કરે તો એ લોકો આખી ફરતી ટુકડી કે પછી કેટલાક કુટુંબો ભેગા થયેલા અથવા તો મંડળી એ આધારિત પોતાનું પશુપાલક સમાજ કે જે વિચરતું જીવન ગાળતા હોય અને એમાં પોતાનું અલગ રીતે બંધારણ હોય એ રીતે એ લોકો આખી સમાજ વ્યવસ્થા ટકાવવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત એમાં જ્યારે કેટલાક પ્રશ્નો થાય આ બધી મંડળીઓમાં, સુદાનના ન્યુઅર પશુપાલકોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુદાનના ન્યુઅર પશુપાલકોમાં મુખ્યત્વે ગાય જ એમના આર્થિક વ્યવસ્થાનું પાસું થઈ પડે છે, કારણ કે ત્યાં દુકાળની પરિસ્થિતિ પણ છે, રણની પરિસ્થિતિ પણ છે અને ઉપરાંત ગાય પર જ આખી આર્થિક વ્યવસ્થા એમના ઉપર નભે છે. એમનું ગાયનું દૂધ હોય કે પછી ચામડું હોય કે માંસાહાર હોય, જે કંઈ પણ વ્યવસ્થા એમની આર્થિક ટકેલી હોય છે એ આના ઉપર જ આધાર છે, ગાય ઉપર જ આધાર છે. અને એમાં જ્યારે ચોરીના પ્રશ્નો થાય છે, ટુકડીઓમાં વહેંચાયેલી ટુકડીઓમાં જ્યારે ચોરી થાય છે અથવા ઝઘડાઓ થાય છે ત્યારે એ ટુકડીના નેતાઓ કે પછી વડીલો કે પછી આગેવાનો જે છે એ આગેવાનો પોતે આખું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કયા નિયમો લાગુ કરવા, કેટલું સમાધાન કરવું અથવા તો કેટલી સજા કરવી એ એને આધારે સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. બીજું એમનું જે નેતૃત્વનું જે સ્થાન છે એ નેતૃત્વનું સ્થાન કોણ લે છે તો કે જેટલે સક્ષમ હોય કુદરતી તત્વોને આધારે તો ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે ટકી શકવા સક્ષમ હોય અથવા તો જૂથમાં કે ગ્રુપમાં કે કુટુંબમાં કોઈ પણ નેતૃત્વ લેવા માટે સક્ષમ હોય એમના માટેની કસોટીના આધારે જ એમને નેતૃત્વ આપવામાં આવે છે. આ બધા જે છે. બીજું કે સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં જ્યારે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાનું થાય પગથિયારૂપ તો સાદા સમાજોમાં કઈ રીતે આખું ભયંકર પરિવર્તન આવ્યું તો સંસ્થાનવાદની જે અસર છે એ સંસ્થાનવાદની અસરે એમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. સંસ્થાનવાદ એટલે મિત્રો તમને ખબર જ હશે, એ સંસ્થાનવાદમાં જ્યારે વેપારી પેઢીઓ એક સમાજમાંથી બીજા દેશમાં જ્યારે જાય છે, એ દેશમાં જઈને કરાર કરે છે, એ કરાર કરીને પોતાનું વર્ચસ્વ જમાવીને ધીમે ધીમે લશ્કરી બળ દ્વારા પોતે જે તે જનજાતીય સમાજ કે કોઈ પણ સમાજ હોય એના પર દબાણ લાવીને આખી વ્યવસ્થા ટકાવી રાખીને પછી કોઈ પણ ગુલામી અવસ્થા સુધી લઈ જાય તો આખી સંસ્થાનવાદની અસર થયેલી કહેવાય. એ જ રીતે જનજાતીય સમુદાયો જે છે આફ્રિકાને જ્યારે વાત કરીએ તો કેટલાય દેશો જનજાતીય દેશો જે છે એમાં કબીલા પદ્ધતિ જે છે. બીજું ઓસ્ટ્રેલિયાના કેટલાક દેશો છે, અમેરિકાના રેડ યુનિયન્સની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ સંસ્થાનવાદની સૌથી વધુ અસર થયેલી એક જાતિઓ જે છે. આપણા ગુજરાતમાં વાસો જાતિના 2 વિશ્વ એ રીતે આદિવાસી સમાજનો આખો જે અમેરિકાના આદિવાસી સમાજનું કઈ રીતે પરિવર્તન આવ્યું એ પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન એના કારણે સાંસ્કૃતિક વિમુખતા કઈ રીતે આવી એક આખો સારો અભ્યાસ છે. એ અભ્યાસને આપણે વાંચવો જોઈએ અને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ સંસ્થાનવાદના અસરથી સ્થાનિક જે મૂળ જાતિના લોકો હતા એમની પાસે કઈ રીતે પોતે પોતાના દેશથી, પોતાના જમીનથી કે પોતાની સંસ્કૃતિથી કઈ રીતે વિમુખ થતા ગયા એની આખી પ્રક્રિયાનો અભ્યાસ થયેલા જોવા મળે છે. અને પાછળથી સંસ્થાનવાદની જ્યારે અસર થાય છે એ સંસ્થાનવાદમાં પારંપરિક ઉત્પાદનોની નિકાસ પર આખું અસર થાય છે. પહેલાં એ લોકો ટ્રેડિશનલ ખેતી કરતા હતા કે પછી કોઈ પણ વિનિમય વ્યવસ્થા, હાટ બજારની જ્યારે વાત કરી તો એ હાટ બજારમાં વિનિમય વ્યવસ્થા જેમાં નાણાંનું પ્રચલન ન હતું, પણ પારંપરિક ઉત્પાદનોની નિકાસ તો થાય જ, પણ મૂડીવાદી વ્યવસ્થાનો ઉદ્ભવ થાય અને નાણાંનું મહત્ત્વ થાય તો એમાં નફાખોટનું પ્રણાલી સૌથી વધુ જોવા મળે છે.
આખું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનો ભારત ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને કઈ રીતે આખું ગુલામી તરફ ગયું એની આખી પ્રક્રિયા સમજીએ તો ખૂબ જ વિસ્તારથી ખ્યાલ આવે એ રીતે છે. પાછળથી નવી નવી ટેકનોલોજીની પણ ઉદ્ભવ થયો. ટેકનોલોજીને કારણે અનાજના દાણાઓનો પણ સંશોધનો થયા, હાઇબ્રિડ ઉત્પાદનો પણ વધવા લાગ્યા અને એના કારણે નવા પાકોનો પ્રવેશ થયો. એકબીજા દેશોના જે કંઈ નવા પાક પોતાના ટ્રેડિશનલ પાકો હતા એમાં સંશોધન કરીને બીજા દેશે અપનાવ્યા હોય એ રીતે નવા પાકોનું ઉત્પાદન થતાં ઉત્પાદનમાં વધારો પણ થયો અને આખો ઔદ્યોગિક સમાજ તરફ આખું ગતિ ગઈ. પછી ઇંગ્લેન્ડની ક્રાંતિ જુઓ, પછી ઔદ્યોગિક ક્રાંતિ અમેરિકાની, ફ્રાન્સની ક્રાંતિ જુઓ. એ ક્રાંતિમાં મોટેભાગે ઔદ્યોગિકતાના મૂળ રહેલા છે અને એક આખો ઔદ્યોગિક સમાજ ઊભો થવા તરફ આખું પ્રયાણ થાય છે. આમ એ ઔદ્યોગિક સમાજ જ્યારે આ ક્રાંતિઓને કારણે થાય છે, આગળ જેમ વાત કરી કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એના કારણે વૃક્ષોનું નિકંદન થવા લાગ્યું અને ભારતમાં પણ કેટલીક અંશે આ રીતની વ્યવસ્થા થઈ. દક્ષિણ ગુજરાતના જંગલોની આપણે અભ્યાસ કરીએ તો એમાં કેટલીક વ્યવસ્થા આ રીતે થયેલી જોવા મળે છે અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે જટિલ સમાજ તરફ આ સમાજ આખો પ્રયાણ કરે છે. એટલે સાદા સમાજથી જટિલ સમાજ તરફ જવા માટેના પ્રયાણને કેટલીક પરિસ્થિતિઓ, કેટલાક પાસા અને કેટલીક વ્યવસ્થાઓ અથવા તો કેટલાક પરિવર્તનો કે પરિબળો જે કંઈ પણ આપણે જોઈએ તો એ જે છે એ જટિલ સમાજ તરફ જવાના પરિબળો છે. જટિલ સમાજની જ્યારે વાત કરીએ આપણે તો એ જટિલ સમાજમાં મોટે ભાગે જટિલ સમાજ એટલે શું એની પરિભાષા આપણે ક્લિયર કરવી ખૂબ જ જરૂરી બને છે. સાદા સમાજમાં મોટે ભાગે શ્રમનું ખૂબ જ સૂક્ષ્મ શ્રમ વિભાજન ન હતું. એમને આર્થિક વિનિમયની વ્યવસ્થા સાદી હતી. શિકાર કરવો, વનૌષધિ પેદા કરવી અથવા તો એને હાટ બજારમાં વેચવી, આ બધી સાદી પદ્ધતિઓ હતી. પાછળથી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઉદ્યોગોનો જન્મ થયો, આખા વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિનો ભરડો થયો અને એના કારણે મજૂર અને મૂડીવાદી આખો ખ્યાલ ઊભો થયો. એના પાછળમાં જટિલ સમાજમાં સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે કે તમારે એ પુસ્તક વાંચવું જરૂરી બને કે ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી, ખૂબ જ સરસ અભ્યાસ છે. એ પુસ્તકને તમારે મેળવીને વાંચવું ખૂબ જ જરૂરી બને છે, જેથી જટિલ સમાજ કઈ રીતે આગળ આવ્યો એનો આખી સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય વર્ણવવામાં આવ્યો છે. એટલે જટિલ સમાજ એટલે સાદા સમાજથી ચંદ્ર કે પછી બીજા ગ્રહો સુધી પહોંચવા માટેની જે કોઈ પણ દેશ કે કોઈ પણ સમાજ એ આખો પ્રયત્ન કરે ત્યાં સુધીની આખી વિકસિત ક્રાંતિ ટેકનોલોજીકલ હોય છે, પછી વૈજ્ઞાનિક ક્રાંતિ હોય, એ ક્રાંતિમાં નાનું એટલે કે ટાંકણીથી લઈને મોટા શસ્ત્રો બનાવવા સુધીમાં જે મજૂરો રોકાયેલા હોય અને એ મુજબના ઉદ્યોગો સ્થપાયેલા હોય ને એમાં જે શ્રમ વિભાજન થયેલું હોય એ શ્રમ વિભાજનને કારણે એક નવા સમુદાય કે પછી ઉપસંસ્કૃતિ ઉદ્ભવે. એ આખો જટિલ સમાજનું આખું લક્ષણ કહેવાય. બીજું કે જટિલ સમાજનો ઉદ્ભવ થયો તેમાં ગ્રામીણ અને શહેરી વિભાજન ખૂબ જ થયું. ભારતની જ્યારે વાત કરીએ તો કેટલાક મેટ્રો સિટી છે, કેટલાક મેગા સિટી છે અને હવે નાના ટાઉન સિટી એટલે કે આધુનિક નગરોનો આખો ઉદ્ભવ થતો જાય છે. અત્યારે જે આખો ખ્યાલ વર્તે છે એ સ્માર્ટ સિટીનો આખો ખ્યાલ ઉદ્ભવે છે. એમાં ગામડાઓનું ભારણને ઘટાડવાનો પણ પ્રયત્ન છે. બીજી બાજુ જૂના ખ્યાલ મુજબ લઈએ તો શહેરોનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે ગામડાનું સૌથી વધુ સ્થળાંતર થયું. એ સ્થળાંતરમાં જનજાતીય સમુદાય ખૂબ જ મોટું સ્થળાંતર, કારણ કે એમાં મૂડીનું સ્થાયીકરણ થાય અને રોકાણ કરવામાં આવે ત્યારે એમાં શ્રમની જરૂર પડે અને શ્રમ મોટે ભાગે જે રાજકીય વ્યવસ્થામાં એક હત્તું સત્તા ધરાવતા વર્ગ હોય એ મોટે ભાગે સાદો શ્રમ વિભાજનમાંથી પરિણમતા જે કંઈ વ્યક્તિઓ છે એને લાવવામાં આવે છે, પછી એ ખરીદવામાં પણ આવે છે અથવા તો કોન્ટ્રાક્ટ દ્વારા લાવવામાં આવે છે અથવા તો કેટલીક એવી વ્યવસ્થાઓ ઊભી થાય કે જેથી કરીને ફરજિયાત રીતે સ્થળાંતર કરવું પડે અને ઔદ્યોગિક મજૂર જ બનવું પડે. તો એક આખો જટિલ સમાજ ઊભો થવાના કેટલાક પરિબળોમાં આ બધી વ્યવસ્થાઓ જે છે એમાં ગ્રામીણ શહેરી સમાજ એટલે કે ગામડાનું શહેરો તરફનું સ્થળાંતર, એ સ્થળાંતર આપણને આખો જટિલ સમાજ ઊભો થવાનું એક આખું લક્ષણ પૂરું પાડે છે. એમાં કેટલીક વાર આપણને એમ લાગે કે ઉદ્યોગોને કારણે ખૂબ જ ઝડપી વિકાસ થતો અથવા તો શહેરો ખૂબ જ મોટી ઇમારતો બનવાથી એટલે કે સફેદ જંગલો આખા ઊભા થવાથી ખૂબ જ વિકાસ થઈ જશે એવું લાગે, પણ એનાથી એવું નથી થતું. કેટલીક વાર ગ્રામીણ શહેરી સ્થળાંતરને કારણે શહેરો ગામડાને પણ ખાઈ જાય એવી રીતે બને, આખા ગળી જાય. કારણ કે ગામડાની જમીનો જ્યારે આજે આખું શહેર ઊભું થયું તો એના 10 કિલોમીટરના રેન્જમાં જ્યારે નગરીય અભ્યાસ કરવામાં આવે તો કેટલાક એના તારણો પણ અલગ હોય એવું બની શકે. એટલે ગ્રામીણ શહેરી વિભાજનનું માળખું આખું આ રીતે સમજી શકાય. બીજું કાર્યનું માળખું પણ આગળ જણાવ્યું કે ભાઈ ટાંકણીથી લઈને શસ્ત્રો બનાવવા સુધીના જે પણ મજૂરો લોકાયેલા હોય ને એમનો એક આખો સમાજ ઊભો થયેલો હોય એ સૂક્ષ્મ શ્રમ વિભાજનના અનુસંધાને એક આખો ઔદ્યોગિક સમાજ હોય. એ ઔદ્યોગિક સમાજને કારણે સાદા જ સમાજથી જટિલ સમાજની જ્યારે વાત કરીએ
તે સાદા સમાજોનો પોતાનો આદિવાસી જનજાતીય સમાજ હતો એ પોતાની સંસ્કૃતિ ગુમાવે છે, પોતાના ધર્મના રિવાજો ગુમાવે છે, પોતાના ઘરના જે કંઈ નિયમો છે એ પોતે પહોંચી શકતો નથી અને એને કારણે એક આખી સાંસ્કૃતિક વિમુખતા બને છે અને એ સાંસ્કૃતિક વિમુખતાને કારણે એ ઔદ્યોગિક સ્થળે પણ નથી પહોંચી શકતો અથવા તો પોતાના વતનમાં પણ નથી પહોંચી શકતો અને એ જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એ આખી પરિસ્થિતિ જે છે એ સાંસ્કૃતિક વિમુખતાને કારણે પોતે જ વિમુખ થઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય એ પણ એક આખો આપણને જોવા મળે છે. બીજું, રોજગાર અને મહિલાઓની જ્યારે વાત કરીએ તો રોજગાર અને મહિલાઓમાં કેટલીક અંશે યુરોપિયન દેશોની જ્યારે વાત કરીએ તો તેમાં પુરુષ અને સ્ત્રી સમાવડી જ હોય છે મોટે ભાગે, પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્યારે જ્ઞાતિના માળખાના આધારે વાત કરવામાં આવે તો કેટલીક અંશે દરજ્જો નીચો પણ છે એવું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણને અભ્યાસ કરવાથી જોવા મળે છે. પણ અત્યારે કેટલાક કાયદાઓ, કેટલાક આંદોલનો અથવા તો કેટલીક એવી સિદ્ધિઓ છે અને એને કારણે પુરુષ સમવડી બનવાના પ્રયત્નો છે. પણ એના પહેલાં ઇતિહાસમાં જ્યારે વાત કરીએ, પુરાણમાં વાત કરીએ તે સમયે પણ આખો દરજ્જો એમનો ઊંચો જ હતો. આ બધી પરિસ્થિતિઓ પછી અનુઔદ્યોગિક સમાજ એક આખો ઊભો થાય છે. અનુઔદ્યોગિક સમાજ એટલે એવો સમાજ કે જેમાં ટેકનિકલ માણસો જે છે એ વ્યવસ્થિત રીતે, સૈદ્ધાંતિક રીતે આખા તૈયાર થાય છે અને પછી એક આખી વ્યવસ્થા ઊભી થાય છે અને એ જે પ્રકારના ઉદ્યોગો છે એના કારણે, ઉત્પાદનને કારણે આખા આજુબાજુના સમાજ પર અસર થાય છે. તો એમાં જે વ્યવસ્થામાં જે વચલી વ્યવસ્થા છે, જે કુશળ કારીગરો નથી અને કુશળ કારીગરો નથી પણ એને બનાવવા છે, તો એ મુજબની આખી સંસ્થાઓ કે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થાય છે. એ શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં પરિણમે છે અને પ્રોફેશનલ કુશળ કારીગરો આખા ઊભા થાય છે અને એને કારણે એ જે આખી સમાજ વ્યવસ્થા જે છે એ ઉપસંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ આખી અનુઔદ્યોગિક સમાજ તરફ આખી ગતિ કરે છે. આજે વિકસિત દેશોમાં આ પ્રકારનું લક્ષણ જોવા મળે છે. આખા અમેરિકામાં 60% જેટલા આખી વ્યવસ્થા જે છે એ આ રીતે અનુઔદ્યોગિક સમાજ વ્યવસ્થા તરફ ગતિ કરે છે. આમ આ બધી પરિસ્થિતિને કારણે સાદા સમાજથી જટિલ સમાજ તરફ જાય તે સાંસ્કૃતિક પ્રવાહમાં પરિણામ આવે, એમની આર્થિક વ્યવસ્થામાં પરિણામ આવે. એ કુટુંબ હોય, સમાજ હોય, મહોલ્લો, શહેરી કે પછી કોઈ દેશ હોય, એ આખી વ્યવસ્થા ઉદારીકરણ, વૈશ્વિકરણના નવા ખ્યાલો જે આવ્યા એ બધી આ પરિસ્થિતિને કારણે આવ્યા. આમ સાદા અને જટિલ સમાજ જે છે એ સાદા અને જટિલ સમાજને વ્યવસ્થિત રીતે સમજવા માટે કેટલાક રેફરન્સને, સંદર્ભનો ઉપયોગ કરીને આગળ વધી શકાય અને ખૂબ જ વિસ્તારથી એનો અભ્યાસ કરી શકો તો આ આખી પ્રક્રિયાને આપણે સમજી શકીએ અને સમાજશાસ્ત્રને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી શકાય એવો આખો પ્રયત્ન બની રહે છે. સ્વાધ્યાય ટીવી